નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. કાંકરેજ તાલુકાના ભલગામ ટોલ ટેક્સ પર થયેલી રૂપિયા 6 લાખની દિલ ધડક લૂંટનો ભેદ ઉકેલાયો. લૂંટની રકમ સહિત ત્રણેય આરોપીને ઝડપે કરતી પોલીસ. ડાંકાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકાર માન્ય પત્રકાર એસોસિએશનનો યોજાયો સ્નેહ મિલન સમારોહ. બનાસકાંઠા જિલ્લાના પત્રકારત્વએ નવી દિશા આપી હોવાનું જણાવતા ધારાસભ્ય વસંત ભટ્ટો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં જોવા મળ્યા કहीं ખુશી કहीं ગમના દ્રશ્યો. જિલ્લામાં સૌથી વધુ પરિણામ પાલનપુરની વિદ્યા મંદિરનું, જ્યારે સૌથી ઓછું પરિણામ સરદાર કૃષિનગર વિદ્યા મંદિર દાંતીવાડાનું. ગેરવહીવટના મામલે ડીસાની સરદાર કોઓપરેટિવ સોસાયટી ફરી વિવાદના વમળમાં. રજિસ્ટ્રારની કચેરીએ ઓચિંતી તપાસ હાથ ધરતા મચી હલચલ. સંપૂર્ણ ન્યૂઝનો નવતર અભિગમ. સમાચારો બાદ માણીશું સ્માઇલ ટાઈમ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. કાંકરેજ તાલુકાના થરા હાઈવે પર ભલગામ ટોલ ટેક્સ પર રૂપિયા 6 લાખની ધોળે દાડે થયેલી દિલ ધડક લૂંટનો ભેદ એક જ સપ્તાહમાં પોલીસે ઉકેલી દીધો છે. પોલીસે લૂંટની રકમ સાથે 3 આરોપીઓને ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે. થરા હાઈવે પર ભલગામ નજીક આવેલા ટોલ ટેક્સના 2 કર્મચારીઓ ગત 7મી મેના રોજ ટોલ ટેક્સની રૂપિયા 6,07,120ની કેશ ભરવા થરાની એસબીઆઈ બેંકમાં જઈ રહ્યા હતા. જે સમયે મોટરસાયકલ પર આવેલા 3 બુકાનીધારી યુવાનોએ ટોલ ટેક્સના કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 6 લાખ ઉપરાંતની કેશ લૂંટી ફરાર થઈ ગયા હતા. જોકે થરા પોલીસ અને એલસીબી પોલીસની બંને ટીમોએ એક જ સપ્તાહમાં ત્રણેય આરોપીઓની સાથે લૂંટની રૂપિયા 6 લાખની રકમ પણ કબજે કરી છે. દરમિયાન પોલીસે કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામના ભુક્તાજી ડાયાજી ઠાકોર, ભલગામના પંકજ ઉર્ફે પિન્ટુ રવાજી ઠાકોર અને પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સુલતાનપુરાના રહેવાસી શૈલેષજી રૂપનાથજી ઠાકોર સહિત ત્રણેય આરોપીઓને ઝડપી લઈ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. 10 વાગ્યાના સુમારે બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન હદમાં ભલગામ ટોલ ટેક્સના કેશિયર અને એના ડ્રાઈવર એમની મેક્સ ગાડીમાં થરા એસબીઆઈ બેંકમાં એના નાણાં જમા કરાવવા માટે નીકળેલા. એ દરમિયાન મોટરસાયકલ ઉપર 3 ઈસમો પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધી અને આવેલા અને ગાડી આગળ એમનું મોટરસાયકલ આડું કરતા ગાડી ધીમી પડી અને આંખમાં મરચું નાખી સ્ટીલની પેટીમાંથી પેટી આખી એની અંદરથી 6,07,120 રૂપિયાની દોડા દાડે લૂંટ કરીને લઈ ગયા. સઘન એની ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે જણાવેલું કે એક ઈસમનો રૂમાલ સહેજ ખસી જવાથી એને મેં ઓળખી ગયેલો કે જે એ ભદ્રેવાડીનો છે અને એનું નામ ગુપ્તાજી છે. તે દરમિયાન ગઈકાલે રાત્રે અમને અમારી વોચ એમને પકડવા માટે ચાલુ જ હતી. તે દરમિયાન અમને બાતમી મળી કે ભદ્રેવાડીની સીમમાં એના રહેણાંક ઘરે આ જે લૂંટ કરવાવાળા 3 ઈસમો છે એ એમના ઘરમાં બેઠેલા છે અને કદાચ આ પૈસાની વહેંચણી કરતા છે. આ દરમિયાન અમારી બંને સંયુક્ત ટીમે તેઓ ગાડી રેડ કરતા આ 3 ઈસમો પકડાઈ ગયેલા અને ગુપ્તાજીએ આ જે લૂંટમાં ગયેલો જે મુદ્દામાલ એ 6 લાખ અમને 75 અમે હસ્તગત કરેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ લૂંટના આરોપીઓ સગા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાલનપુર નગરપાલિકાના શાસકોના ગેરવહીવટને લઈને તથા વિકાસ કામો પ્રત્યેની ઘોર નિષ્ક્રિયતાના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલનપુર માનસરોવર રોડ ઉપર પાણીના સંપ પાસે હાલમાં રસ્તાનું તથા નાળાનું કામ છેલ્લા 3 મહિનાથી ચાલી રહ્યું છે. આ કામ એકદમ ધીમું ગોગળગાયની ગતિએ ચાલતું રહ્યું હોય વાહન ચાલકો, રાહદારીઓ તથા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. 3 મહિનાથી હાથ ધરેલું કામ ક્યારે પૂરું થશે તે કહેવું મુશ્કેલ છે. વાહન ચાલકોને હરિપુરાથી અંબાજી હાઈવે તરફ અથવા અશોકનગર સોસાયટીથી જવું પડે છે, જેથી પારાવાર હાલાકીઓનો સામનો કરવો પડે છે. ત્યારે આગામી ચોમાસા પૂર્વે લાગતા વળગતા તંત્રના અધિકારીઓ આ કામ ઝડપથી પૂર્ણ કરાવી લોકોની હાલાકી દૂર કરાવે તેવું પ્રજાજનો ઈચ્છે છે.
લોકોનું કહેવું છે કે જો ચોમાસા પૂર્વે આ નાળાનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો પાલનપુર માનસરોવર રોડની હાલત ખરાબ થઈ જશે અને રસ્તો બ્લોક થઈ જશે. કોન્ટ્રાક્ટરે તેની ઢીલી નીતિ છોડી ઝડપથી કામ પૂર્ણ કરવાની જરૂર છે. આ રોડ બંધ છે એનું કોઈ ધ્યાન આપતા નથી એટલે અમે આ સાધન લઈને મને બહુ તકલીફ પડે છે. કાચો રોડ બનાવે છે પણ એના માટી સાધનો ચાલતા નથી. એનું નગરપાલિકામાં બહુ ધ્યાન આપવું જોઈએ. આ રસ્તો કેટલા ટાઈમથી બંધ છે? 1.5-2 મહિના. ડીસા તાલુકાના રસણા નજીક આજે મારુતિ અને ટેન્કર વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મારુતિનો ખુરદો નીકળી જવા પામ્યો હતો અને 3 સવારો ગંભીર રીતે ઘાયલ થવા પામ્યા હતા. આ બનાવની વિગત જોતા પાલનપુરથી ધાનેરા તરફ જઈ રહેલ મારુતિને રસણા નજીક રોંગ સાઈડે આવતા એક ટેન્કરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મારુતિમાં સવાર ધાનેરાના વિપુલભાઈ જોશી, સતીશભાઈ જોશી અને રામભાઈ પટેલને ગંભીર ઇજાઓ થતા આ ત્રણેય ઘાયલોને 108 મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે આગળ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે આ અકસ્માતમાં મારુતિનો ખુરદો બોલી જવા પામ્યો હતો. પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે, જ્યારે ટેન્કરનો ચાલક ટેન્કર મૂકીને ભાગી છૂટ્યો હતો. પાલનપુર ખાતે દાતા ધારાસભ્ય વસંતભાઈ ભટોળના મુખ્ય મહેમાન પદે ગુજરાત સરકાર માન્ય પત્રકાર એસોસિએશન બનાસકાંઠા જિલ્લાનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહ મિલન સમારોહમાં જિલ્લાના સરકાર માન્ય પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ રશ્મિકાંતભાઈ વંડોરાએ સંગઠનની કાર્યપદ્ધતિ વર્ણવી હતી, તેમજ વર્તમાન સમયમાં પત્રકારોને પોતાનો અખબારી ધર્મ નિભાવવામાં પડતી મુશ્કેલીઓને રોકવા પત્રકારોએ એક મંચ ઉપર આવવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાના અખબારોને સરકારી જાહેરાતોમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે આ સંગઠન સદૈવ કાર્યરત હોય. કોઈ પણ પત્રકારને કોઈ તકલીફ હોય તો તે સંગઠનનો સંપર્ક કરી શકે છે. તેમજ પત્રકારોને પ્રવાસ વીમા યોજનાના લાભો મળી રહે તે માટે સંગઠન દ્વારા તંત્રને રજૂઆત કરવાની ખાતરી આપી હતી અને પત્રકારોએ સમાજમાં દર્પણનું કામ કરી પોતાના અખબારી ધર્મ દ્વારા સમાજ સેવાના કાર્ય સાથે પ્રજાનો વિશ્વાસ ટકાવી રાખવા અનુરોધ કર્યો હતો. માત્ર ને માત્ર પત્રકારો મિત્રો જે છે આપણા, જે નવા છે, જેમને ગાઈડલાઈન નથી જેમની પાસે, આપણે એમને કેવી રીતે ગાઈડ કરી શકીએ, આપણે એ જ એમથી બધાને મદદ કરવા અને સંગઠિત થવાનો માટે એકત્ર કરવા માટે આપણે કામ કરીએ છીએ. પણ હવે બીજી વસ્તુ એવી આવે છે કે એક ગામની અંદર 100 પત્રકારો છે, સંગઠનની વાત કરીએ, એક ગામની અંદર 100 પત્રકારો છે પણ વિચારો કોઈના સરખા નથી. 25 પત્રકારો છે, એમના વિચારો અલગ છે, 25 બીજા છે એના અલગ છે, 25 ત્રીજા છે અલગ છે, 25 ચોથાના અલગ છે. હું તો કહું 4 સંગઠન થાય, પણ એ 25 ના ગ્રુપની અંદર સંગઠિત રહે. જ્યારે પણ પત્રકારત્વની વાત આવે ત્યારે એક સંગઠન, બીજા સંગઠન, ત્રીજું સંગઠન, ચોથું સંગઠન, એને જે કોઈ પ્રમુખ હોય કે જે હોદ્દેદાર હોય એ મળી અને એ સમસ્યાનો સમાધાન ના આવે. પત્રકારોનો કે કોઈ પત્રકારને કોઈ સમસ્યા ગમે તે હોય પણ એ સંગઠિત પછી બધા એકત્ર થઈ જવા જોઈએ, બધા યુનિયનો એક થઈ જવા જોઈએ કે ભાઈ આ પત્રકારની વાત છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન દાતા ધારાસભ્ય વસંતભાઈ ભટોળ સરકાર માન્ય પત્રકાર એસોસિએશનની કાર્યપદ્ધતિથી પ્રભાવિત થયા હતા અને તેમણે તેમના વક્તવ્યમાં જિલ્લાના વિકાસમાં સહભાગી બનવા બદલ પત્રકારોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે મેં જિલ્લાના પત્રકારોના સહયોગથી અને અખબારોના માધ્યમથી મારા મત વિસ્તાર દાતા તાલુકાના વિકાસમાં સહભાગી બન્યો છું. હું દાતા મત વિસ્તારમાં વીજળી, પાણી, રસ્તા અને જનકલ્યાણની યોજનાઓ થકી વિકાસ કરી રહ્યો છું. તેમજ સરહદી બનાસકાંઠા ખેતી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે એશિયામાં ક્રાંતિ સર્જી રહ્યું છે, જેનું ગૌરવ ગણાવ્યું હતું અને બનાસકાંઠા ટૂંક સમયમાં ભારતનું સૌથી મોટું એગ્રીકલ્ચરલ બનશે, જે જિલ્લાવાસીઓની સિદ્ધિ ગણાવી હતી. તેમણે ગુજરાત સરકારની વિકાસલક્ષી નીતિઓ પણ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી. એટલે એક ઉચ્ચ ગતિએ ઉચ્ચ પ્રગતિ પ્રાપ્ત કરાવવા માટેનું સમાજનું એક સૌથી સારામાં સારું અનમોલ પ્રતિબિંબ આપ પૂરું પાડો છો, જે ખરેખર વંદન અને અભિનંદનને પાત્ર છે. આજનું સમાજ જીવન એ સમાજ જીવનની અંદર રહેલી ક્ષતિઓ એ સમાજ જીવનને ઉચ્ચ ગતિએ લઈ જવા માટેના આપના પ્રયત્નો અને એના દ્વારા એમની જે વેદના છે એ વેદના મીડિયા સુધી
અને ઇલેક્ટ્રોનિક મીડિયા સુધી પહોંચાડી અને એક એવા પ્રતિબિંબ દ્વારા સમાજનું નવરચન અને એક નવા સમાજનું નિર્માણ કરવાના આપ સહભાગી બન્યા છો. આ સ્નેહ મિલનનું સફળ સંચાલન જનસત્તાના પત્રકાર ધનેશ પરમારે કર્યું હતું અને અંતમાં આભાર વિધિ સંગઠનના મહામંત્રી અનિલ ઠાકરે કરી હતી. સરકાર માન્ય પત્રકાર એસોસિએશન, ગુજરાત ગવર્મેન્ટ એપ્રુવ જર્નાલિસ્ટ એસોસિએશનના આજે સ્નેહ મિલન કાર્યક્રમ એપલ હોટલ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર મહેમાન પદે શ્રી વસંતભાઈ ભટોળ, દાતા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. તેમને તેમના વિસ્તારની અંદર જે કામગીરી કરી છે તેની આછેરી ઝલક આપી હતી અને આ એસોસિએશનની અંદર જે પણ પત્રકારો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા એ બધા મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ.